ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામના એક યુવકને પૈસાની લેતી દેતીમાં મર્ડર કરી લાશ દાટી દેવાઈ. અરણીવાડા ગામના યુવકને પૈસા લેવા જતાં મળ્યું મોત. નરાધમ દશરથજી જાદવે મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દીધો. સિયોરી પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપી દશરથજી જેનાજી દરબારને દબોચી લીધો. કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામનો યુવક 3 દિવસ પહેલા ગુમ થયો હોવાની સિહોરી પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી, જેમાં રાનેર ગામનો રહેવાસી અને ટ્રેક્ટર ભાડે ચલાવતો યુવાન દશરથજી જેનાજી દરબારને મરણ જનાર ચંદુ ઉર્ફે રાહુલ સોલંકીને 30,000 રૂપિયા આપવાના હતા અને પૈસા લેવા માટે રાનેર ખાતે આવેલ. ત્યારબાદ તેનો પત્તો ન મળતા પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી. જોકે મુખ્ય માસ્ટર માઇન્ડ દશરથજી જેનાજી દરબાર ઉપર પોલીસને શંકા જતા પોલીસે કડક પૂછપરછ શરૂ કરી અને આખરે તેને કબૂલ્યું કે તેણે ચંદુ ઉર્ફે રાહુલસિંહ દિવાનજી સોલંકીને પોતાને પૈસા આપવા ન પડે તે માટે નદીના પટમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી લાશને દફનાવી દીધી. ત્યારે આ ઘટના અંગે સિયોરી પોલીસ સ્ટેશનના પીઆઈ સરળ સહિત ડીસા ડીવાયએસપી સ્ટાફ અને એફએસએલની ટીમ સાથે કાંકરેજ મામલતદાર અને ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આરોપી દશરથજી જેનાજીને સાથે રાખી નદીના પટમાં દાટેલી લાશને બહાર કાઢવા માટે પહોંચ્યા અને નદીમાં લોકોના ટોળેટોળા એકઠા થવાના દ્રશ્ય સામે આવ્યા. જો કે હજુ સુધી જેસીબી મશીન દ્વારા લાશને બહાર કાઢવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં જમીનમાં ઊંડે દાટેલી લાશને ભારે જહેમત બાદ બહાર કાઢી પીએમ માટે મોકલી આપવા તજવીજ હાથ ધરાઈ. મૃતકના પિતા દિવાનજી જવાનજી સોલંકી અને તેમના પરિવારમાં 5 દીકરીઓ છે. ત્યારે હવે 5 બહેનો વચ્ચે એક જ ભાઈ હતો અને તેનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. ત્યારે હવે આ કૃત્ય કરનાર નરાધમ આરોપી અને કોઈ અન્ય સાગરીતો સામેલ હોય તો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી સજા આપવામાં આવે તેવી માંગ મૃતકના પરિવાર અને સગાવાલા કરી રહ્યા છે. ત્યારે હવે આ મામલે સિયોરી પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી આરોપી દશરથજી જેનાજી દરબારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. એવા રણાભાઈ પારેગી વાવ